અને તો આ જન્મ જયંતિ ઉપર બોલવાનો પ્રસંગ આવ્યો છે, પણ આજ એવો વિષમ પ્રસંગ છે કે જેમાં કઈ બોલી શકાય, બોલવાનો કઈ ભાવ રહે, બોલવાનો કોઈ ઉલ્લાસ રહે એવો નથી. જેની કલ્પના માત્રથી જે દિવસની કલ્પના કોઈ કરે તો માણસને કમકમ આવે એવો દિવસ પ્રત્યક્ષ જોવાનો આપણને અલ્પભાગી માણસોને પ્રાપ્ત છે. ગુરુદેવ વિનાનું જીવન, ખાસ કરીને સોનગઢવાસીઓનું, એ તદ્દન પરિવર્તન પામેલું હશે. આખો આ દિવસનો દૈનિક કાર્યક્રમ સોનગઢનો, જેમાં હંમેશા ગુરુદેવની ભક્તિ, ગુરુદેવનું પ્રવચન, ગુરુદેવનું ચર્ચા ઓતપ્રોત હોય. એ વિનાનું જીવન, એ વિનાનું સોનગઢનું દૈનિક કાર્યક્રમ એ નમક કોઈના ભોજન જેવું છે. અમૃત પીરસનાર ચાલ્યો ગયો. સોનગઢનું ઉદ્યાન, સિમંદર ભગવાનનું મંદિર, મહાવીર ભગવાનનું મંદિર, સમવસરણ, એ બધા સુંદર ઉદ્યાનના વૃક્ષો એવા ઉભા છે. પણ અધ્યાત્મ રસનો મધુર ટહુકાર કરનાર મોરલો આપણી વચ્ચેથી આજે નથી. એ સુંદર ટહુકાર હવે આપણને કોણ સંભળાવશે? શું ખરેખર એ દિવ્ય મૂર્તિ ના હવે કદી દર્શન નહીં થાય? શું એ દિવ્ય મૂર્તિ હંમેશને માટે ચાલી ગઈ? એ દિવ્ય મૂર્તિનો દિવ્ય ધ્વનિ હવે કદી કાને નહીં પડે? શું માનસિક ચિત્રોથી જ એ આકૃતિ ખડી કરવી પડશે? પ્રત્યક્ષ દર્શન નહીં થઈ શકે? પ્રત્યક્ષ જીવંત દિવ્ય ધ્વનિ શું નહીં મળી શકે? તે અને પ્રવચન સાહિત્ય એટલા નસીબ છે કે આપણી પાસે છે, પણ એની પાછળની જીવંત મૂર્તિ, અનુભવશીલ વચનો, અનુભવપૂર્વકની વાણી, ગાજતો દિવ્ય ધ્વનિ, એ ક્યાંથી આપણે લાવીશું? અત્યંત દુઃખ થાય છે. સોનગઢનું આખું જીવન એ પલટાઈ જશે. સોનગઢની અંદર બધું દિશાહીન, સુનકાર જેવું લાગે છે. આજે તો ભરચક માણસો છે, જો કે એ પણ ખાલી ગુરુદેવની હાજરી અને ગુરુદેવના પ્રવચનો વિનાનું કેવું સૂકું લાગે છે. એ આખું જીવન આપણું તો પલટાઈ ગયું. એ પ્રવચનો આપણું કલ્યાણ કરનાર, આપણને ઠોકર ખાતા બચાવનાર, ભાવ ભ્રમણના સમુદ્રમાંથી બહાર કાઢનાર, એ આપણને ક્યાંથી મળશે? આખું જીવન સમર્પણ કરીને રહેલી બ્રહ્મચારી બહેનોનું શું? કેટલાક ભાઈઓ હંમેશા વસવાટ કરવા અહીં આવેલા, તેઓનું શું? એની ધારણાઓ કેટલી નિરાશામય થઈ હશે. પણ આપણો કોઈ ઉપાય નથી. સંયોગ વિયોગ લઈને જ આવે છે. એ સંયોગ વિયોગ રહિત આત્મતત્વનું ભાન એ જ એનો ઉપાય છે, એમ ગુરુદેવે આપણને સમજાવ્યું છે. એ અત્યારે આપણું શરણ થાય એવું છે. ભારત વર્ષના મુમુક્ષુઓને પણ આ આઘાત જીરવવું આકરો પડશે. થોડે વખતે તે લોકો પણ એ અમૃત ઝરણાના અમૃત પીવા આવતા, હવે એમને ક્યાં મળશે? એ એક સ્થાન તરીકે ગુરુદેવ અહીં રહેતા હતા, એ યાદગીરી તરીકે ભલે તેઓ આવે, પણ જે અમૃત પીને ત્રષા छिपाવવા આવતા, અમૃત પીને ભવભ્રમણના દુઃખ ટાળવાને માટે આવતા, એ તો નહીં બને ને. બધું આખું એક વ્યક્તિમાં, એક પરાક્રમી, એક સ્ફટિક હૃદય, એક સરળ, એક આત્માર્થી આત્માનુભવી સમ્યક દ્રષ્ટિ, મોક્ષને અલ્પકાળમાં પ્રાપ્ત કરનાર જીવ, એ જતા
કેટલા જીવો નિરાધારનો આધાર બની જાય છે. આપણું શરણ ગયું, આપણો આધાર ગયો, આપણો આધાર સ્તંભ ગયો. અંદરમાં બધું છે એમ કહેનાર ગયો ને અંદરમાં ભાસે નહીં ત્યાં સુધી બહારનો આધાર શોધવો પડે છે. એ પુરુષે પોતાનું કલ્યાણ કર્યું, જીવન ધન્ય બનાવી ગયા, કૃત્ય થયા. જેની શરૂઆત નથી એવા દુઃખોનું અંત અલ્પકાળમાં પામશે. અને આપણા જેવા લાખો કરોડો જીવોને એ તારશે. એવો એ મહાપવિત્ર પુણ્યશાળી આત્મા હતો. આ ભાવમાં પણ એણે ચમત્કારિક કાર્ય કર્યું. આત્માર્થપૂર્વક સંસાર ત્યાગ કર્યો. આત્માનુભૂતિપૂર્વક સમ્યક દર્શન હોય છે એવું એક અનુપમ સૂત્ર એને શાસ્ત્રોમાં છુપાયેલું પડ્યું હતું, તે કાઢ્યું, જેની કોઈને ખબર નહોતી. માત્ર શ્રદ્ધા જૈન દર્શન સત્ય છે એ જ સમ્યક દર્શન એમ ચાલતું હતું. એ પુરુષે કહ્યું, અનુભવ વિના સમ્યક દર્શન હોઈ શકે નહીં. અનુભવ વિના એ જોર ક્યાંથી આવે કે હું એક આત્મા છું, મારામાં ભરપૂર છે, મારે કોઈની જરૂર નથી, મારે બહારના દુઃખ સુખ કંઈ છે જ નહીં. એવા જોર વિના રાજપાટ છોડી દીક્ષા લે તો પણ એ સાચી ઉદાસીનતા આવતી નથી. એના અમે સાક્ષી છીએ. આ માર્ગે તમે ચાલ્યા આવો, અમે એ માર્ગને અનુભવીને કહેનાર છીએ. એવા પરાક્રમથી કહેનાર પુરુષ હવે ક્યાં ગોત્યો જશે? કોણ આપણને ઠોકર ખાતા બચાવશે? કોણ આપણને સાચા માર્ગે હવે ચડાવશે? એણે ઘણા કાર્યો કર્યા. પોતે ઘણી મુશ્કેલીઓ સહન કરી, ઘણા વિરોધો સહન કર્યા, પણ જે અનુભવ્યું છે મેં એમાં એકનું બે થઈ શકે નહીં એમ જગતની સામે એમણે ટક્કર ઝીલી. આખો એક યુગ પલટો કર્યો. આખું એ મહાન યુગ પ્રવર્તક હતા. આખો યુગ સમય સારનો, સ્વાત્માનુભૂતિનો, સ્વાત્માનુભૂતિ પ્રધાન મુનિ માર્ગનો અને સ્વાત્માનુભૂતિ પ્રધાન મોક્ષ માર્ગનો એમણે યુગ પ્રવર્તાયો. અને જૈન દર્શનનો માર્ગ જે તેજહીન, ક્રિયાકાંડ પ્રધાન, શોધભાવ પ્રધાન હતો, એમાં તેમણે તેજ પૂર્યું અને વીર માર્ગ જે આવૃત સ્થિતિમાં પડ્યો હતો એને અનાવૃત કર્યો. મહાન પરાક્રમનું કામ કરી તેઓ ધન્ય જીવન જીવી ગયા, પોતાનું કલ્યાણ કરી ગયા અને હજારો જીવોને કલ્યાણનું નિમિત્ત થાય એવું તત્વજ્ઞાન, એવા શાસ્ત્રો, એવી ચૈત રેખા, એ બધું આપણે માટે મૂકી ગયા. હવે આપણે એમનું સાહિત્ય, એમનો ઉપદેશેલો માર્ગ એ બધું વિચારીને કરવું રહ્યું. એ હતા ત્યારે તો ઓછો પુરુષાર્થ કરીએ તો આપણને એ ટોકીને સાચે માર્ગે બતાવતા. હવે એ નથી તો થોડું આપણે વધારે પુરુષાર્થ કરી એમના સાહિત્યમાંથી મેળવવાનું રહે. આપણે પુરુષાર્થ કરી કલ્યાણ કરવાનું રહે. એ વિના આપણો કોઈ ઉદ્ધાર નથી. એ પુરુષ એનો ઉપકારનો બદલો, એના ઋણનો બદલો ભવમાં આપણે વાળી શકશું નહીં. એની યાદી કોઈ દિવસ આપણને વિસ્મૃત નહીં થાય. સોનગઢવાળાને તો હંમેશા દિન ઉગે ત્યારથી 24 કલાક એ કદી વિસરાશે નહીં. એનો ઉપકાર કોઈ દિવસ ભૂલાશે નહીં. એને હૃદયમાં જે આપણને સત્ય વસ્તુ આપી છે તેનો ઉપકાર આપણે કોઈ દિવસ ભૂલીશું. જેમ કુંદ સ્વામી સ્વર્ગમાં બેઠા અમી દ્રષ્ટિ કરે એમ આપણે કહ્યું છે, એમ શ્રી કાનુગુરુ સ્વામી અમી દ્રષ્ટિ કરે, આપણા ઉપર આશીર્વાદ વરસાવતા રહે અને ત્યાં બેઠા પણ આપણું કલ્યાણ કરે. આપણે તેને આપણા હૃદયના ઊંડાણમાંથી ભવ્ય શ્રદ્ધાંજલિ આપીએ છીએ.